तो गाइस गुड मॉर्निंग, जय माता जी, जय श्री कृष्णा। आज से नवा ब्लॉग लेके आ गए फिर से। ये हमारी सिस्टर है, ये काम कर रही है, ये हमारे गेर्थी है। गुड मॉर्निंग के गाइस ने गुड मॉर्निंग कैसे हिमांशी बा हमारा मेहमान છે એ 4-5 દાડા રોકાણ. ગુડ મોર્નિંગ કહેજો. ઘરમાં બધું કામકાજ પડ્યું છે. અમારા ફાધર છે. ગુડ મોર્નિંગ કહેજો. ગુડ મોર્નિંગ. હવે ઘરમાં બધા કામ કરી રહ્યા છે. આપણે જઈશું હવે ધંધા. આપણે રિક્ષા લઈ જે હતા હવે પહેલાંની લાઈફમાં આવી જઈશું. 2 દિવસ મોજ કરી દીધી. હા, રિક્ષા ગંદી થઈ જાય તો હવે દોવડાવવી પડશે. પહેલાં આપણે માતાજીનું નામ લઈને પગે લાગીને નીકળીએ. હવે નૂટન કરીને શેર માર્યો. ગાય માતાના સગન થઈ ગયા. આજે હું બતાવીશ ગાઈસ કે ધંધો કેવી રીતે કરાય અને બજારમાં કેવી રીતે રિક્ષા લઈને ફરાય એ બધું આજ જાણીએ. ચલો. અને આપણા હિમાંશી બા ઓટો ખાવા આવી ગયા છે. હિમાંશી બાને ઓટો ખવડાવવા લઈ જઈશું. ઓટો ખવડાવી બહાર ઘેર મૂકી દઈશું. મોકલી દઈશું. લો લઈ જાય હિમાંશી બા. ચલો ટાટા ટાટા બાબુ ટાટા 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 કે પેલા ટાટા કે ટાટા. અને હિમાંશી બાની મમ્મી કામ કરી રહી છે. ચલો મળીએ આગળ ગાઈશ. આપણો રસ્તામાં કાળુબા મળી ગયા હતા. હવે કાળુબાને લઈને જઈશું. કાળુબા ચો જો દુકાને જાય તો એમને નહીં લઈ જાય. ચલો હવે આપણે જઈશું બહાર ધંધો કરવા રિક્ષા લઈ. આપણા સબસ્ક્રાઈબર મળી ગયો છે એ આપણને તમને કહી દેશે શું કરવાનું. સબસ્ક્રાઇબ. હા, આપણી મર્સિડીઝમાં ગેસ થઈ ગયો છે. હવે આપણે જઈ રહ્યા છે ગેસ નખાવા. અને સોમનાથ પટ્ટો છે. હવે આપણે જઈશું ગેસ નખાવા. તમે દેખી રહ્યા છો આપણા સોમનાથ ચોકડીવાળા ગેસ પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. અને લાઈન કેટલી બધી છે એ તમે જોઈ જો. ગેસ નખાવાની લાઈન જો સવારમાં. હું તો કોઈ બી કહું છું જેના ગેસની ગાડી હોય ને તો બી બહાર જવાનું હોય કે લોંગ ડ્રાઈવ જવાનું ફરવા જવાનું હોય ને તો રાત્રે ગેસ નખાઈ દેવાનો ગાઈસ. નકા અહીંથી મારા જેમ સવારે હેરાન થવાનું. 2 દિવસ આપણા ઘેર અવસર હતો એટલે રિક્ષા બહુ કાઢી હતી નહીં આપણી મર્સિડીઝ. 3 પૈડાવાળી આપણી મર્સિડીઝ છે. આગળ જેગુઆર ને આગળ BMW બધી ગાડીઓ. તમે કોઈ બી કહો ગાઈસ પણ રિક્ષા જેવી છો એ મજા નથી મારું કહેવું છે. પછી તમને ગમે તે ગાડીમાં મજા આવતી હોય, બાઇકમાં મજા આવતી હોય, બધાની પસંદ અલગ અલગ હોય. પણ આપણને રિક્ષામાં બહુ મજા આવે છે ગાઈસ. पेट्रोल पंप पे गर्दी थी इसलिए मैंने वीडियो नहीं बनाया. पर આપણે વિડીયો બનાવી દીધો છે. હવે જો આ ગેસ પુરાઈ દીધો. 3 પોઈન્ટ થઈ ગયા છે. અને આમાં જે લાઈનો જો ખાલી સવારમાં આપણો ભાઈબંધ એક આવ્યો ગેસ પુરાવા. બતાવીએ એટલે ગેસ પુરાવીને આવ્યો તમને મલાવડાવી. તો ધંધાના પહેલાં આપણે સોમનાથ દર્શન કરવા આવીએ છીએ. સોમનાથ ચોકડીથી આગળ થોડા અંદર સીધા સ્કૂલથી આગળ અહીંયા ભોલેનાથનું મંદિર છે. બહારથી પહેલાં દર્શન કરી દઈશું આપણે. ફોન મારી
જય ભોલેનાથ દાદા, સારું કરજો. ના દર્શન કરીને નીકળી ગયા રસ્તા પર. હવે જોઈએ પેસેન્જર મળો કે નહીં મળતા. એક પેસેન્જર આવી ગયા છે અને હાથ લોગો કરે છે. અહીંયાથી બસ સ્ટેન્ડ ફુવારા તોરણવાળી જવાનું ગાઈસ. ધંધો કરવાનો આપણો. ડેલી બ્લોકમાં આવવું હોય. 2 દાડા તો મોજ કરી, હવે ધંધા પર લાગી જઈએ. તો હીરાનગરનું એક પેસેન્જર મળ્યું ગાઈસ. હવે આપણે નીકળશું હીરાનગર જવા માટે. બેનને ઉતારીને નીકળી જઈએ અને બીજા કાકા મળ્યા. તેમને હવે બસ સ્ટેન્ડ મૂકવા જઈશું આપણે. અને આ રસ્તાની જગ્યાએ બ્લોક નાખી દીધા. જો રાજનીતિક કારણ, રાજનીતિ કામ કહેવાય અને બસ સ્ટેન્ડ બાજુ જઈશું કાકાને ઉતારી. પછી એટલાથી સોમનાથ ફાટકના ભરશું આપણે પેસેન્જર ચેથી ભરાય હું તમને ચલો શીખવાડું ગાઈશ. તો ગાઈશ હું બજાર બાજુ આવ્યો હતો. પિચકારીઓની લારી જોઈને થયું કે આપણા હિમાંશી બા માટે આપણે કોઈક સારી નાની પિચકારી લઈએ. આપણે પિચકારી જોવા જઈએ શું કે આ ભાવ કે ટ્રાફિકમાં ઊભા થઈ ગયા. તો રિક્ષા સાઈડમાં કરી થોડી. તો કાકાને તકલીફ હતી એટલે ને પિચકારી જોવા આવ્યા છીએ. એક નાની પિચકારી બતાવો ને ભાઈ, સારામાંથી થોડી સારી. આપણી વોટર બેગવાળી કેટલા વાળી? આ બધી પિચકારીઓ ગાઈસ, એમાંથી એકાદી આપણે લઈશું થોડી નાની સારી. બબુને ગમે એવી લઈશું, હિમાંશી બાને ગમે એવી લઈશું આપણે. હાલ તો એને કાંઈ ખબર પડતી નથી પણ લેવી પડે ને એના માટે. આનું શું છે? 250 કે શું વ્યાજબી થઈ જશે આના? તો કાકા વેચવાવાળા છે પિચકારીઓ. આ નાનીના શું હોય? યુટ્યુબ માટે. યુટ્યુબ આપણે બ્લોગ બનાવીએ ને, યુટ્યુબ જોવો ને મોબાઈલમાં. તો જે ડેલી બ્લોગ આવે તમે શું કરો તમારા જીવનમાં એવું આપણે ચેનલ ખોલીએ. હા, ચેનલનું નામ આપણા સુમિત ઠાકોર સુમિત ફેમિલી બ્લોગ્સ. આ કાકા જોડે સબસ્ક્રાઈબ કરાવી દઈએ આપણી ચેનલ. આપણે પિચકારી લઈને તમને હું બતાવું ગાઈશ. આપણે આ પિચકારી લઈ લીધી બબુ માટે. 120 રૂપિયા, 150 રૂપિયા કહેતા હતા, 120 રૂપિયા કરી દીધા ભાઈએ. તમારે બે લેવી હોય ને તો આપણે ફુવારા આગળ આ રાત દાબેલીના સામે જ છે ભાઈ. લાઈને આપણું નામ લેજો, આપણા બ્લોકનું સસ્તું કરી આવશે તમને. हमारे भाई लोग रिक्शा लेके खड़े हैं, पैसेंजर नहीं मिलते अभी हमारे रिक्शा में एक बैठ गए चाचा. बोलो वाटक सोमनाथ. जैसे कि કૂવો પાડવી પડે તાણા પેસેન્જર આવે અમારી રિક્ષામાં. બોલો દાદા વાટક સોમનાથ. શું જવું? પેસેન્જર તો આબા જવા નહીં, તો હવે બીજા ભરવા પડશે આપણે પકડી. ત્યારે આપણે એક કાકા બેસી ગયા રિક્ષામાં. પેસેન્જર આવી જાય એમને પૂછીએ. ચલો ક્યાં જવું? કંસારા કોઈ? હા એ ગાઈસ કંસારા કોઈ ના. એ બાદ તો આપણે જવાનું નહીં, સિટીમાં આપણે ધંધો કરવાનો. એટલે તો ગાઈસ બજારમાં તો ધંધા નહીં. હવે આપણે હે ને પોલીસ હેડક્વાર્ટરમાં મૂકીને જઈશું ઘેર. બજારમાં તો ધંધા નહીં, ખોટો ગેસ બાળવો ના કરતે. હલો ગાઈસ, આપણે હેડક્વાર્ટરમાં આવી ગયા. હવે બધા
પોલીસ ક્વાર્ટરો છે. ઘણા બધા પોલીસવાળા રહ્યા છે. આપણે એક લેડીઝ કોન્સ્ટેબલને ઉતારવા આવ્યા હતા. એટલે અહીં કહેતા હતા કે અમારો ફેસ ના લેતા, એટલે આપણે નથી લીધો. એમના ફેસ એમને બતાવ્યા નથી. કસ્ટમરની રજા ના હોય ત્યાં સુધી એમનું ફેસ ના બતાવાય ગાઈસ. એમનો કોઈ ઇસ્યુ તો નહોતો, પણ કે મને શરમ આવે એવું કહેતા હતા, એટલે આપણે ફેસ નથી લીધો એમનો. પણ એમને ઉતારી નીકળી ગયા છીએ. આપણે હેર કોટનની બહાર આવી ગયા છીએ. હવે આપણે જઈશું ડાયરેક્ટ ઘરે. અને જે હિમાંશી બા માટે પિચકારી લીધી એ જાગતા હશે તો એમને બતાવીશું. જોડ્યા રહ્યો. તો ગાઈઝ આપણા ઘરના માટે કોઈક ઠંડુ ખાવાનું કોઈ એવું લઈ લઈએ. જમવાના અંગાત કેરીનો રસ નકર શ્રીખંડ લઈએ. આપણા રામધન કેરસ આપણા ગગાભાઈની દુકાન, એમના ફાધર. આપણે શ્રીખંડ લીધું આટલું ઘર માટે ખાવા માટે. ના આપણા ભાઈબંધો જઈ રહ્યા. આજે બજારમાં ધંધો નહોતો એટલે ઘેર આવી ગયા છીએ વહેલા. આપણે શ્રીખંડ મૂકી દઈએ પાછળ. હવે અંદર ગલેરી વળીને આપણે જઈએ ઘેર. આ ઘરે જવાનો રસ્તો આવી ગયો આપણે. અને આપણા યુટ્યુબર સામે જ ઊભા હિરેનભાઈ ઠાકોર એ બધા ઊભા રહ્યા છે. એ દેખાઈ રહ્યા તમને હિરેનભાઈ ઠાકોર ને બધા છે. એમને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈ કહી ગયા. આપણે ઘેર આવી ગયા. શ્રીખંડ તો હું લાવી દીધું, પણ મને ખબર નથી કે આગળની સોસાયટીમાં જમણવાળા એટલે ખાવા જવાનું હોય. આપણે તો શ્રીખંડ લાવી દીધું હોય અને કામકાજ ચાલી રહ્યું હોય. ઘેર જઈને તો આ પપ્પા બોલવાના કે ધંધા હાલ ગયા ને હાલ આવી ગયા. હા, હિમાંશી બા માટે પેલું લાવ્યા હતા ને, પિચકારી લાવ્યો ને એટલો બતાવવા આવ્યો. હિમાંશી બા ચો જ્યાં હોઈ ગયા. હા, બધા હોઈ ગયા. હા, અને હિમાંશી બા ઊંઘી ગયા. તો જયભાઈના ઘેર આવી ગયા. જીલુભાઈ આવે હો. અમે ગલીમાં જમણવાર હ એટલે જમવા જઈ રહીએ. જમણવાર ચાલુ થયો લે? હે, જમણવાર ચાલુ થયો? વાડીમાં રાખ્યો. તો વાડીમાં જઈને જોઈએ ગાઈસ. જમણવારમાં ડેલી વ્લોગિંગ ચાલુ કરી દીધું. હવે આ તો પેસેન્જરને બેહાણી સબસ્ક્રાઈબર કરાયા, વિડીયો ચેનલને બધું બતાવડાય. गली के कुत्ते सोए हुए हैं इधर. वो फट रहा है. वो सिक्योरिटी गार्ड है इनका. जय भाई આગળ હેડી રહ્યા દબાક દબાક કરતા. અમે પેલા બધા જાય ને એટલા વાડી. હું તમને વાડી બતાવું. અમારી નાગરબા વાડી. હરીજી વાડી નાગરબા, નાગરવાડી, નાગરાજવાડી. ગાઈસ બે મોનતાર મૂકી દીધા મને જબરજસ્તી. આપણા ધવલભાઈ અને એસપી સાહેબે તો લઈ લીધું જમવાનું. ચમ થોડું જ લીધું. અજયભાઈ આપણા વોલીબોલના કિંગ. ના તો બે ધડાધડ ચાલુ થઈ ગયા. આપણા હિરેનભાઈ આવ્યા નથી હજી. એવું ના કરાય, એવું ના કરાય. સબસ્ક્રાઈબર જોઈ રહ્યા આપણા. આ જો એસપી સાહેબ શું કરે. એમનું જ રસોડો ને હીરા જ નહીં ખાતે. આ મોનતાર ને મોનતાર. સાસ લઈ લીધી. જમવાનું પતી ગયું. સાસ લઈ લીધું. ના ભાઈએ તો પી લીધી 4-5. આ છાસ લચ્છીની યાદ અપાવે છે. તો ગાઈસ અમે તો જમીન આવતા રહ્યા. અમારા સિસ્ટર હવે જમવા આવ્યા. અમદાવાદથી પિસ્તલ જમવા બોલાયા. અમારા પારુલ બેન ને બધા જઈ રહ્યા. અમારા છોટું ભાઈ આવી ગયા. અમારા જયભાઈ તો ખાઈને દબાદબ હેડવાનું કર્યું. हमारे चका भाई आ गए हैं इनकी भतीजी की जेब में.
હેલો ગાઈસ, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરી દો હિમાંશી બાની ચેનલને. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.